દેવપુર ગામની ધરતી, જ્યાં ખેતરોની હરિયાળી અને પવનની લહેરખીઓ ગામના લોકોના હૃદયમાં શાંતિ ભરે છે, ત્યાં એક એવી કથા જન્મી જે આજે પણ લોકોના મનમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે. એ છે અણદા બાપા અને મેલડી માની અલૌકિક વાત, જે ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કારોથી ભરપૂર છે. વર્ષો પહેલા દેવપુર ગામમાં અણદા બાપા નામનો એક ભરવાડ યુવાન રહેતો. તેનું જીવન સાદું હતું. દરરોજ સવાર તે તેની બકરાઓને લઈને કાપલધાર નામની જગ્યાએ ચરાવવા જતા. કાપલધારની શાંત વાદીઓમાં, જ્યાં પવનનો મીઠો સૂર ગુંજતો, અણદા બાપા બકરાઓની સાથે દિવસો વિતાવતા. એક દિવસ તેમની નજર એક વિચિત્ર પથ્થર પર પડી. આ પથ્થર અનોખો હતો. તે સિંદૂરથી રંગાયેલો હતો, જાણે કોઈ દિવ્ય શક્તિનો સંકેત. અણદા બાપાએ તેને સુરાપુરા માનીને બકરાઓનું દૂધ તેના પર ધરવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ હતી કે આ નાનકડો શ્રદ્ધાભાવ શરૂ કર્યા પછી બકરાઓનું દૂધ દિવસે ને દિવસે વધવા લાગ્યું અને એક દિવસ ઘરે અણદા બાપાના પિતા વશરામભાઈએ આ વાત નોંધી અને પૂછ્યું, અણદા, તું બકરાઓ ક્યાં ચરાવે છે? દૂધ કેમ આટલું વધી ગયું? અણદા બાપાએ સંકોચ સાથે જવાબ આપ્યો, ક્યાંય નહીં, બસ એમ જ. એક રાત અણદા બાપાના સપનામાં જે પથ્થર સુરાપુરા તરીકે માનીને દૂધ ચડાવતા એ પથ્થર આવ્યો. તેમણે કહ્યું, હું મેલડી છું. તારે માને પૂજવી પડશે. અણદા બાપા આશ્ચર્યચકિત થઈ ગયા અને સવારે તેમણે આ વાત પોતાના પિતા વશરામભાઈને કહી. પરંતુ વશરામભાઈએ ના પાડી, આપણે એમ કોઈની માતાજી પૂજાય નહીં. પરંતુ મેલડી માનો રંગ અણદા બાપાના હૃદયમાં લાગી ચૂક્યો હતો. તેમની ભક્તિ એટલી તીવ્ર બની કે તેમણે પોતાના પગરખા, ચંપલ પહેરવાનું બંધ કર્યું અને તેમણે પોતાના જે કપડાં પહેરતા તે કપડાં માટીથી રંગીને ભગરા રંગના કરી નાખ્યા, જાણે તેમનું આખું અસ્તિત્વ મેલડી માને સમર્પિત થઈ ગયું. એક દિવસ અણદા બાપાએ કાપલધારમાં મેલડી માના સ્થાને સમાધિ લઈ લીધી. તેઓ ઘરે પરત ન ફરતા. ગામના લોકો ચિંતાતુર બન્યા અને તેમની શોધખોળ શરૂ કરી. 2 દિવસ વીતી ગયા અને મેલડી માના આદેશ પ્રમાણે ત્રીજા દિવસે જ્યારે ગામલોકોએ સમાધિ ખોલી, ત્યાં અણદા બાપા જીવિત બેઠા હતા. આ ચમત્કારથી ગામલોકોની શ્રદ્ધા બમણી થઈ ગઈ. અણદા બાપાને ઘરે લાવવામાં આવ્યા અને તેમના કહેવા પ્રમાણે ઘરે એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું. કાપલધારથી મેલડી માને લાવીને મંદિરમાં સ્થાપના કરવામાં આવી. અણદા બાપા મેલડી માના ભુવા બન્યા. એવું લાગતું હતું કે મેલડી માં તેમની સાથે રૂબરૂ વાતો કરતા હોય. તેમણે લોકોના દુઃખદર્દ દૂર કરવાનું શરૂ કર્યું. ગામથી લઈને દૂર દૂરના લોકો તેમની પાસે આવવા લાગ્યા. અણદા બાપાની મેલડી માની ભક્તિ અને ચમત્કારોથી દેવપુર ગામ પ્રખ્યાત બન્યું. આજે પણ દેવપુર ગામમાં મેલડી માનું મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે. અણદા બાપાના પુત્ર નાનુભાઈ ભુવાજી હવે માતાજીની સેવા પૂજા કરે છે. આ નાનકડું મંદિર લાખો ભક્તોના હૃદયમાં વિશાળ સ્થાન ધરાવે છે. લોકો દૂર દૂરથી આવે છે, મેલડી માના દર્શન કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.